કેમ છો મિત્રો? સરસ મજાની એક નવી પેટર્ન આવી છે. સારા અને અટપટા જે આમ એમ કહેવાય ને કે ભાઈ મૂંઝવી દે એવું. કારણ કે તમે જે વિચારશો એવું પાછું ઓપ્શન નહીં મળે. કદાચ તમે આ દાખલાને પ્રેક્ટિસ કરો, બરાબર છે. આ જે છે એ એવું કહી શકાય કે ભાઈ લગભગ 10 તારીખથી આ ટાઈપની પેટર્નના પ્રશ્ન 3-4 પૂછવાના ચાલુ કર્યા છે કે જે તમે વિચારશો અને ઓપ્શન એ પ્રમાણે પાછા ઓપ્શન ના હોય, બરાબર છે. એટલે ઓપ્શન પણ એવા રાખી દીધા છે. તો આપણે ઝડપથી શીખી લઈએ આ પેટર્ન શું કહેવા માંગે છે, જેથી કરીને આપણને પણ આવડી જાય, બરાબર છે. હવે જુઓ જી, આ પેલું જે આપણે મેં 2 દાખલા લીધા છે, બરાબર છે. 2 પ્રશ્ન જે છે એ મેં તમને સમજાવવા માટે લીધા છે, આવડી જશે એવા. હવે પેલો જ પ્રશ્ન છે કે ભાઈ જો આ એનાલોજી ટાઈપનું જે આખી કન્ડિશન છે. એનાલોજીમાં શું હોય કે એ લોકો તમને આમ પૂછે કે ભાઈ TN14, પછી આમ 2 ટપકા કરે, પછી આપે PK29, બરાબર છે. શું કરે? 2 આ રીતના 29 ને પછી પાછા અહીંયા 2 ટપકા આપે અને પાછું જોડકું બનાવે કે આને મૂકે બાજુમાં, પછી આને મૂકીને પૂછી લે. એના બદલે હવે આ લોકો જે છે થોડીક પેટર્નને અટપટી કરવા માગે છે. કંઈ વાંધો નહીં, આપણે પણ આપણું દિમાગ છે એને થોડુંક અટપટું ચલાવીએ. હવે જુઓ, આને પહેલાં આપણે સમજીએ કે આ છે ને આખું છે શું, બરાબર. તો હવે જુઓ, આપણે પહેલાં આમને સામને લખીએ. આ જે છે ને, બરાબર, ત્યાં નહીં, આપણે આને લખીએ. આ જે છે TN14, ઓકે. એની સામે હું લખું એને જે આપ્યું છે PK અને 29, એટલે થોડોક આપણને આઈડિયા આવે. હવે જુઓ, ઉપર T છે અને નીચે P છે. તો આ બંને વચ્ચે તમે જોશો, હવે ઉપર જે છે T, તો P પછી શું કરી શકીએ આપણે? તો કે PQ R S અને T, એટલે કે આ જે T છે એની સામે જે P મૂક્યો છે એ -4નો સંબંધ છે. એટલું આપણને સમજાણું, બરાબર છે. આ જે છે એ અહીંયા જતાં -4નો સંબંધ છે. પછી હવે તમે એવી જ રીતે આ Nમાંથી K સુધી તમે જશો, બરાબર છે. તો જો K પછી શું આવે? JK, L, M અને N, એટલે કે આ બંને વચ્ચે -3નો સંબંધ છે. એટલું તો આપણને સમજાણું કે પ્રથમ 2 અક્ષર -4 અને -3ના રિલેશનથી બન્યા. હવે જુઓ, આ 14 અને 29 જે છે, બરાબર છે, ઉપર લખ્યા છે 14 અને નીચે છે 29. તો હવે 14ના 29 ક્યારે થાય? તો કે +15 હોય ત્યારે, ઓકે. તો આ રિલેશન જે છે મને આવું દેખાણું. હજી જોજો હો, પણ ઓપ્શનની અંદર પાછું આવો રિલેશન નહીં જોવા મળે જે જવાબ તમે ધારશો એ, ઓકે. એટલે કે આની અંદર આપણને શું જોવા મળ્યું હતું કે ભાઈ -4, -3, અને એ જ રીતે હું આમાં પાછા 15 કરું તો 18 થઈ જાય છે. એટલે એ પેટર્ન મને જે સમજાણી ને એ ઓકે છે, પણ હવે સાચા જવાબમાં છે ને એને આખી ટ્વિસ્ટ કરી નાખી. હવે એ જ રીતે આપણે કરતા જઈએ કે ભાઈ S છે, બરાબર છે, એમાંથી -4 કરીએ, Gમાંથી -4 કરીએ, અને પછી આ 5માંથી -4 આપણે આની પછી શું આવતું હતું કે +15 કરવાના આવતા હતા. તો ઓપ્શનની અંદર છે ને +15 કરો તો 18 આવે ને, તો 18 વાળું એક પણ ઓપ્શન એ લોકો આપણને આપતા જ નથી. એટલે મેઇન જે પ્રશ્ન થયો એ અહીંથી થઈ છે કે તો સાચું આન્સર ને એની મેથડ શું? તો આ S છે, આ G છે અને આ 5 છે, ઓકે. હવે જુઓ, બધાની અંદર O પહેલાં છે, એટલે કે અહીંયાથી આપણે -4 કરતાં O તો મળી જશે. હવે Gમાંથી -3 કરીએ, બરાબર છે, તો C, D, E અને F, ઓકે. તો અહીંયા શું આવવું જોઈએ? D, એટલે કે અહીંયા તમે -3 કરવાથી D આવે. તો જો OD વાળો એક ઓપ્શન 8 છે અને OD વાળો એક ઓપ્શન 10 છે. તો હવે પ્રશ્ન આખો ન્યા જ બને છે કે તમારે સાચો આન્સર 10 કરવો કે 8ને કરવો, બરાબર છે. તો ટ્વિસ્ટ ત્યાં આવીને ઊભું રહ્યું. તો હવે તમે એવું વિચારો કે આને 2 જગ્યાએ +15 કર્યા અને ઓપ્શનની અંદર કે આન્સરની અંદર હું -15 કરું તો શું થાય? તો કે ભાઈ -15 જે છે એને હું લઈ લઉં કે ભાઈ 15 જે આમાંથી માઇનસ કરું, બરાબર છે, તો શું થાય કે 5માંથી -15 કરીએ આપણે, 5માંથી -15, તો તમારો જવાબ -10માં આવી શકે. તો ઓપ્શનની અંદર 10 વાળું છે, તો કે હા, ઓપ્શનની અંદર 10 વાળું છે. એટલે અહીંયા એ લોકો ગેમ કરી ગયા કે આગળના જે બંને હતા એના અંદર તમને +15 કરવાથી જવાબ મળતો હતો, જ્યારે રાઈટ આન્સર કરવા માટે -15 કરવાથી તમને જવાબ મળે છે. હતો ને એકદમ ટ્વિસ્ટેડ પ્રશ્ન મિત્રો, ગોથા ખવારી દે એવો. કારણ કે તમને લોજિક મળી જાય અને તમે +15 કરો તો એવું કોઈ ઓપ્શન જ નથી હોતું. એવો જ એક બીજો પ્રશ્ન જો અમે ગણીને પણ નીચે રાખ્યા છે. હા, બીજો પ્રશ્ન જે છે એ પણ, કારણ કે મહેનતવાળો હતો, મારે પણ ઘણું મથવું પડ્યું કે હાલું આવું ઓપ્શન, કારણ કે સ્ટુડન્ટે જે 3 છોકરાએ વાત કરીને કે સર આની અંદર જે છે ને કે જે લોજિક લાગતું હતું ને પકડાતું જ નહોતું અને ઓપ્શન કંઈક આવા હતા.
બરાબર છે. એટલે પછી મેં ખરાઈ કરી અને મેં બી થોડી ટ્રાય કરી કે હાલું છે શું, આ હું છોકરાઓને હેરાન કરે છે, ચલો છોકરાઓ હેરાન થાય છે તો મારે પણ થોડીક મહેનત કરવી જોઈશે. તો બીજો પ્રશ્ન જે છે એને પણ આપણે સમજીએ. એની અંદર એને શું આપી દીધું તો હું તમને અહીંયા બતાવી દઉં. બરાબર છે. બીજા પ્રશ્નની અંદર એને શું બતાવ્યું કે આપણને આપ્યું GN14, ઓકે, એની બરાબર આપ્યું ER1, એવી રીતે આપ્યું HD18, FH ને 5. હવે જુઓ અહીંયા તમે જોશો એટલે શું થાય છે, આ 14 છે અને નીચે 1 છે એટલે 13 -13 થયા, અથવા તો બંને વચ્ચે ડિફરન્સ 13નો છે. તો એવી જ રીતે અહીંયા 18 છે ને 5 છે એટલે કે ડિફરન્સ છે એ 13નો આવ્યો. બરાબર. તો હવે અહીંયા 4 છે અને નીચે જે છે એમાં જો હું 13 ઉમેરું, 4માં 13 ઉમેરું, અથવા તો નીચે 5 છે અને એમાં ઉપર 13 નાખ્યા, તો અહીંયા હું 9ની અંદર જો 13 નાખવા જાઉં તો બરાબર છે તો આંકડો છે એ આખો વધી જાય ને, તો એવું ઓપ્શન જ નથી હોતું. તો અહીંયા પણ એણે ગેમ કરી કે 4 -13 કરો. 4 -13 કરશો તો શું થશે, તો કે માઇનસમાં 9 આવે. પણ બંને જગ્યાએ એણે માઇનસ પ્લસનું કોઈ નિશાનીને મહત્ત્વ આપ્યું નથી, પણ 9વાળું ઓપ્શન જે છે ને એ તમને આપ્યું. જો આ પ્રશ્ન છે એનું હું ઓપ્શન અહીંયા તમને દેખાડી દઉં. બરાબર છે. PW7, RO9, TY11, KJ30. તો આની અંદર જો આપણે જે વિચારતા હતા, બરાબર છે, કે ભાઈ જો અહીંયા હું જે વસ્તુ લખું, બરાબર છે, જો અહીંયા 5 હતા તો અહીંયા 18 થયા એટલે 5 ને 13. તો અહીંયા હું જે વસ્તુ લખું એમાં જો હું 13 અહીંયા વધારવા જાઉં તો આંકડો મોટો થવો જોઈએ ને, પણ એના બદલે નાનો નીકળ્યો. અને રિલેશન કેવું હતું તો કે ભાઈ જુઓ, આ G છે ને E છે, તો ABCDE પછી F અને G, એટલે નીચે G જે મૂક્યું ને એ -2 છે. અહીંયા શું હતું, +4 હતું. એવી જ રીતે અહીંયા -2 હતું, +4 હતું. તો એવી રીતે Tમાંથી આપણે -2 કરીએ એટલે કે ભાઈ R પછી શું આવે, S અને T, ઓકે. એટલે કે ભાઈ અહીંયા R જે છે એ -2માં આવી ગયો, પછી +4, તો O પછી +4 કરીએ એટલે MNO, P Q R, ઓકે. મારી કંઈક મિસ્ટેક થઈ, અહીંયા સમજાવું. બરાબર છે, એક જ મિનિટ. તો જુઓ અહીંયા K છે એટલે કે આ ઉપરના ભાગમાં K છે, તો 1 2 3 ને 4 એટલે કે અહીંયા જે છે એ +4નો રિલેશન છે, ઓકે. બરાબર. અહીંયા 4 છે તો હવે 9 કેવી રીતે એને ઓપ્શનની અંદર આપ્યા, તો મેં કીધું એવી રીતે કે -13નો રિલેશન જે છે એ 4 -13 કરો એટલે 9 બળે છે. બરાબર. અને એ રાઈટ આન્સર છે, કારણ કે ઓપ્શનની અંદર એવી વસ્તુઓ આપી દીધી કે જો તમને લોજિક મળી જાય ને છતાં જવાબ ન મળે. એટલે એકદમ ટ્વિસ્ટેડ પ્રશ્ન હતો મિત્રો. જે કોઈ વિદ્યાર્થીઓને કોઈ પણ જાતનું મટીરિયલ લેવા માંગતા હોય તો મારી સાથે વાત કરવા માટે 91 57 68 અને 80 58 અમારા વોટ્સએપ નંબર ઉપર વાત કરી શકે છે. જૂના પેપર જોઈતા હોય, ગણિતનું મટીરિયલ જોઈતું હોય કે વિજ્ઞાનનું મટીરિયલ જોઈતું હોય, આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો અને વિડીયોને લાઇક કર્યા વગર જતા નહીં. મળીએ છીએ બીજી આવી જ કંઈક નવી માહિતીઓ સાથે.